जो छिप की चांदी लुभाती छिप के जाने बिना, त्यों ही विषय सुख कर लगे है आत्मा पहचाने बिना। अज अमर आत्मा जान कर जो आत्मा में तल्लीन हो, सब रस विरस लगते उसे कैसे भला फिर दीन हो। सुंदर परम आनंद घन निज आत्म जो नहीं जानता, आसक्त होकर भोग में सो मूढ़ ही सुख मानता। जो सिंधु में से लहर जिससे विश्व उपजे लीन हो, मैं हूँ वही जो जानता कैसे भला फिर दीन हो। सब प्राणियों में आपको, सब प्राणियों को आप में, जो प्राज्ञ मुनि है जानता कैसे फंसे फिर पाप में। अक्षय सुधा के पान में जिस संत का मन लीन हो, क्यों कामवश सो हो विकल कैसे भला फिर दीन हो। શું પ્રશ્ન લાયા છો? શું પ્રશ્ન લાયા છો ભાઈ? નાગજીભાઈ છે કાંઈ? તો આગળ વધી જઈએ, ચાલો ને. રવિન્દ્રભાઈ જોરથી બોલો. બીજું ભગવાન ના દે. ચાલો ને કહું, ચાલો ને આવી જાય તો કહું. હા, ધરામાં આવડા દેહમાં પોતાના હુંને બેસાડીને આખા જગતમાં બ્રહ્મને જોવો શક્ય નથી. બ્રહ્મ ત્યારે જ દેખાશે જ્યારે આવડા દેહમાં હું મટી જશે. अपने देह में मैं को बैठा कर पूरे जगत में ब्रह्म नहीं देख सकते. हाँ, जયારે मैं रूप वृत्ति हटी जाए छे, पिक्चर बंद थाय तो ज પડદો દેખાશે. આ જગત રૂપી પિક્ચર ને પ્રોજેક્ટ કરનારું તમારું અંતઃકરણ છે. પછી હું જવાબ આપું જે તમારે સાંભળવો છે એ આપું, પણ મૂળ ચાવી પહેલા આપી દઉં. આખા જગતમાં જે બ્રહ્મ પોતાના હુંને સાચવીને રાખીને જોવા માંગે છે, એ જોઈ પણ શકે કદાચ, પણ એને
યોગ વશિષ્ઠ રામાયણમાં બ્રહ્મ રાક્ષસ કે છે. શું કહે છે? બ્રહ્મ રાક્ષસ, કે જેણે પોતાના હોમાં આ શરીરમાં એક લઘુમાં આવડા પરિચ્છિન્નમાં અંતઃકરણમાં પોતાના હુંને બેસાડી રાખ્યો છે અને બધા બ્રહ્મ જોવા કોશિશ કરે છે. એકમાં દેખાશે અને એકમાં નહીં દેખાય. અનુકૂળતા, પ્રતિકૂળતા, સમગ્ર વ્યવહાર આ બે સાથે જોડાયેલો છે. એટલે એકમાં દેખાશે ને એકમાં નહીં દેખાય. સમગ્ર બ્રહ્મ દર્શન આ દેહમાં હું બાધિત થયા શકી છે. બધામાં બ્રહ્મ દર્શન સારી વાત છે, બધામાં તમે તમને ના લઈ લીધા. હા, એવા જયારે તમે તમારા ઉપર અનુપ્રહાર બ્રહ્મ વિદ્યાનો કરો ત્યારે આ બ્રહ્મ આવો છે, આ બ્રહ્મ આવો કેમ છે, આ બ્રહ્મ આવો કેમ છે, પણ વિચાર કરો ને આ બ્રહ્મ આવો કેમ છે. નહીં તો જે આપણને અનુકૂળ છે એને તો કદાચ આપણે અનુકૂળ હોઈએ, પણ જે આપણને પ્રતિકૂળ છે એને પાછા આપણે પ્રતિકૂળ થયા. તો સમગ્ર બ્રહ્મ દર્શનની પ્રક્રિયા આ 3.5 હાથની કાયામાં પહેલા કરવાની છે કે इस देह में बोलने वाला मैं कौन हूं. ये कौन है तो बाद में है, पहले मैं कौन हूं. અને બીજા અધ્યાયમાં જનકને બહુ સારી રીતે વર્ણન કર્યું છે. પછી હું કહું તમને, તમારે સાંભળવું છે. હું શ્લોકમાં આગળ વધી જાઉં, પણ ચાવી એટલી છે કે પોતાને હું બચાવી રાખીને આ જગતમાં બ્રહ્મ નહીં દેખાય. નહીં દેખાય. પ્રોજેક્ટર ચાલુ હશે ત્યાં સુધી પડદો નહીં દેખાય, અને જે પ્રોજેક્ટર બંધ થઈ જશે તો શુદ્ધ પડદા વગર કંઈ નથી. અહીંયા ચિત્રપટ છે ખાલી, બસ ચલચિત્ર નથી. તો ચિત્રપટ ઉપર દેખાતું હતું. એ ચિત્રપટ બ્રહ્મ છે, અને જે ચલચિત્ર દેખાય છે, પ્રોજેક્ટ કરે છે, એ જીવનું આગવું અંતઃકરણ જ છે. આખી જનકની કથા આપણી કથા છે, અને ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ. જનક એ બીજો કોઈ નહીં, પણ જનક એટલે જીવ જનૈયા. આ જાણવા વાળો જે જીવ છે એ જ જનક. અને આ મિથિલાનો રાજા થઈને બેઠો છે. મિથિલા એટલે કલ્પના, જે એને કલ્પના થઈ છે, મિથ્યા કલ્પના, સાચી નહીં. આ દેહાદિની અને આ પદાર્થો આદિની જે કલ્પના થઈ છે, તો એ જ મિથિલાનો રાજા જનક, અને એને જ ઉદ્દેશીને આ અષ્ટાવક્ર તે બ્રહ્મ વિદ્યા કહી રહ્યા છે. એટલે આપણને તો આ જનક એટલે જીવ કેટલા પ્રકારના રૂપ બદલે છે. તો એક તો રાતે ભિખારી થઈ ગયો છે, દિવસે રાજા થઈ ગયો છે. આ જનક છે જે પોતાના ખ્યાલ, અનુમાન, પોતાના વિશેની કલ્પના અને જગત વિશેની કલ્પના બદલતો રહેલો છે. આ જનક ઘોડો થયો, મોર થયો, પોપટ થયો, એ જ રીતે થયો જે રીતે જનક સ્વપ્નમાં ભિખારી થયો છે. અને બહુ ખબર પડી જશે તો જનકને ખબર પડી ગઈ છે કે જે રીતે ભિખારી થયો તો એ જ રીતે રાજા થયો છું. હા હા હા, ભિખારી પડ્યું અને જે રીતે ભિખારી થયો તો એ જ રીતે રાજા થયો છું, એવી અમે આત્મજ્ઞાન થતા ખબર પડી ગઈ છે. તો જે રીતે સ્વપ્નમાં નાના પ્રકારના વેશ ધારણ કરનારા તમે જાગ્રતમાં તો કંઈક જુદા જ છો, એમ જાગ્રતમાં પણ આ નાના પ્રકારનું અનુમાન પોતાના વિશે કરનારા વાસ્તવ સ્વરૂપમાં તો તમે જુદા જ છો. અને તે આત્માના બ્રહ્મ સ્વરૂપના દર્શન માટે આ અષ્ટાવક્ર ગીતા છે, જેના કેટલાય સમયથી આપણે કહી રહ્યા છે. સમગ્ર અનર્થોનું મૂળ એ આત્માનું અજ્ઞાન છે, અને સમગ્ર અનર્થોની અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ, પરમાનંદની પ્રાપ્તિ, યથાર્થ જેમ છે તેમ પોતાના આત્મ સ્વરૂપને ઓળખવો, તે જ છે, તે જ છે, તે જ છે, એમ આ અષ્ટાવક્રનો સંદેશ છે. અને ત્રીજા અધ્યાયમાં એને જગાડતા એ બીજા અધ્યાયમાં તો આ માણસને જ્ઞાન થઈ ગયું છે, સાક્ષાત્કાર થઈ ગયો છે. આટલી જલ્દી કેમ થઈ ગયો? કારણ કે જયારે ગુરુ આવ્યા ત્યારે એને પહેલો જ પ્રશ્ન એ પૂછ્યો છે, કથમ જ્ઞાનમ વાપનોતિ કથમ મુક્તિર ભવિષ્યતિ. જ્ઞાન કેવી રીતે થાય અને મુક્તિ કેવી રીતે થાય? આ
તો જ્યારે આ પ્રશ્ન છે એને જ્ઞાન થઈ જશે તો કે આ પ્રશ્ન તો અમારો છે. પ્રશ્ન આપણો ખરો, પણ આપણી રુચિ તો હજુ બીજે છે. રુચિ મુક્તિમાં નથી, રુચિ જ્ઞાનમાં નથી, રુચિ તો હજુ સંતઈ શેર બજારના ભાવ જોવામાં છે. તો રુચિ પ્રમાણે ગતિ છે અને રુચિ પ્રમાણે પ્રાપ્તિ છે. રુચિ પ્રમાણે ગતિ છે ઝાલાજી અને રુચિ પ્રમાણે પ્રાપ્તિ છે. એક સાદું ઉદાહરણ આપું. આ 5નો ટકોરો થયું એટલે તમે કોઈ 50 કિલોમીટરથી, કોઈ 60 કિલોમીટરથી, કોઈ 70 કિલોમીટરથી ગાડીઓ લઈને આવી ગયા. જો રુચિ પ્રમાણે તમારી સત્સંગ સાંભળવામાં રુચિ છે, અહીંયા આવ્યા. કોઈની ફિલ્મ જોવામાં રુચિ છે, 5 વાગે ત્યાં પહોંચી ગયા. કોઈની મેચ જોવામાં રુચિ છે અને એ શરૂ કરી દીધું. તો રુચિ પ્રમાણે ગતિ છે. બસ તો માણસનું મૃત્યુ થશે તો ગતિ કેવી છે એની રુચિ પ્રમાણે છે. જેમ 5 વાગે તમે રુચિ પ્રમાણે સત્સંગ હોલમાં હાજર થઈ ગયા છો, જો ને, તો રુચિ પ્રમાણે ગતિ થાય છે અને રુચિ પ્રમાણે પ્રાપ્તિ થાય છે. તમારી રુચિ હતી હોલમાં આવ્યા અને એ જ પ્રમાણે તમને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો આપણને બધાને આ જનક અને આપણે આ જનક જ છીએ. આપણે તો ફરક શું છે આપણામાં? ફરક એ છે કે એની રુચિ કથમ જ્ઞાનમ વાપનોતી, જ્ઞાન કેવી રીતે થાય અને મુક્તિ કેવી રીતે મળે, આ પ્રશ્ન હતો ને રુચિ એમાં છે. આપણે આ પ્રશ્ન કરો, પણ રુચિ તો હજુ ક્યાંક ને ક્યાંક આ દેખાતા સંસારમાં છે, આ પદાર્થમાં છે, આની કઈ પ્રાપ્તિમાં છે, દેહાદી વિષયોની અનુકૂળતા પ્રતિકૂળતામાં આપણી રુચિ રહેલી છે. તો હકીકતમાં રુચિ જે આપણી પદાર્થોમાં છે એના પહેલા આપણે વિચાર કરવો જોઈએ કે આ પદાર્થ નામની શું વસ્તુ છે. જનકને કહી રહ્યા છે અષ્ટાવક્ર કે હે ભૈયા જનક, જેમ સમુદ્રમાં ફેણ થઈ રહ્યું હોય, ફેણ અને ફેણ નામની કોઈ નક્કર વસ્તુ નથી, કઈ નક્કર નથી. આમ પકડો તો નહીં રે, પકડો તો નહીં રે, સાબિત નહીં થાય, પરખત સહી પણ પરખાવત નહીં. જેમ 100 ગ્રામ દૂધ હોય તપેલીમાં અને એ 100 ગ્રામ દૂધની તપેલી તમે ચૂલા ઉપર મૂકો એટલે એનો ઉભરો આવ્યા લાગે, દૂધનો ઉભરો. બા ઉભરા નામની તો કોઈ નક્કર વસ્તુ નથી. હા, તો નક્કર દેખાય છે. જેમ 100 ગ્રામ દૂધમાં ઉભરાને લઈને આખા ઉભરાની સ્થિતિ દેખાય છે, એમ અજ્ઞાન દશામાં આખું જગત આ જ રીતે છે, જેનો કોઈ થાહ નથી. દેહ દ્રષ્ટિથી જોવા જોઈએ જનક તો આખા જગતનો કોઈ થાહ નથી, આનો કોઈ પાર નથી, આનો કોઈ છેડો નથી. કઈ હશે કોઈ આ દેખાતા વિષયોની અને વિષયોનો અંત હશે? આ પદાર્થો અને પદાર્થોની પ્રાપ્તિનો અંત હશે? તો કે છે ના ના, મથી જાવ તો એ ગમે તેટલું કરો તો એ આનો અંત નથી. અને જો તત્વદ્રષ્ટિ થઈ જાય છે તો આર્યાનો અંત. તે તત્વદ્રષ્ટિ શું છે? તત્વદ્રષ્ટિથી જોવા જેવું હોય જનક તો આખું જગત દેખાતું, અનંત અનંત देखाતું जगत कुछ नहीं है. उस ब्रह्म स्वरूप चैतन्य का यानी मेरा केवल फुरना ही है, फुरना ही है. पदार्थ की रीत से देखो तो ऐसे ऐसे नक्कर पदार्थ दिख रहे हैं, जड़ दिख रहे हैं, चेतन दिख रहे हैं, सारे जीव दिख रहे हैं. लेकिन तत्व दृष्टि से देखो जनक तो कुछ नहीं, केवल मेरा फुरना है. उस चैतन्य का फुरना, बस जिसको माया बोलो, प्रकृति बोलो, दृश्य बोलो, फुरना ही है. जैसे हे जनक, रात को तुमको स्वप्न आया था, राते तने सपનું આવ્યું હતું અને સ્વપ્નમાં કેટલું બધું નક્કર. એક તો તારું ભિખારીનું શરીર નક્કર, એનાથી નક્કર તે ચપણું પકડી દો હાથમાં તે નક્કર, એનાથી નક્કર ભિખારીને જે સામગ્રી તારા બગલ થેલામાં હતી તે નક્કર, એનાથી તે ભિખારીપણામાં જે તો આખું સપનું અનુભવતો હતો અને કેટલું સજડબમ અને નક્કર હતું. તું ખીચડી ખાતો હતો રાજન અને તારી ખીચડી બિલાડી ખાઈ ગઈ. અરે અરે, તને દુઃખ થયું, દુઃખ પણ કેટલું નક્કર. અને બિલાડી નામનો જીવ દેખાયો, હાથમાંથી ચપણી પડી ગયું, કાગડો દેખાયો અને આજુબાજુ વાળા બધા હસવા લાગ્યા. કેટલા જીવ દેખાયા, જળ પદાર્થો દેખાયા,
ચપણું દેખાયું, શરીર દેખાયું, તારું ઝૂંપડું દેખાયું. जागियो तो खबर पड़ी कुछ नहीं था, मेरा पूर्ण ही था. स्वप्न केवल स्वप्न का जो देखने वाला है उसका पूर्ण ही है, दूसरा कुछ नक्कर वहां नहीं है. ये राजन तो जो जाग गया उसको पता चल गया कि જે જાગી ગયો એને ખબર પડી ગઈ કે બિલાડી કાગડે જે જીવ દેખાતા હતા, જે જડ પદાર્થો દેખાતા હતા, મૂળમાં ક્યાંથી આવ્યા હતા? तो मेरा मेरे स्फुरने में से निकलते हैं और मेरे स्फुरने में शांत हो जाते हैं. ऐसे ही एवी ज रीते आज समग्र जगत देखाय छे. हे राजन, अज्ञानी दृष्टिए કેટલું નક્કર, દ્રઢ, સુખ દુઃખ જન્માવનારું, લાલચ જન્માવનારું છે હે રાવણ. પણ તત્વदृष्टिनी तत्वविद्ताओं दृष्टि જોવામાં આવે तो एक केवल ब्रह्म का पूर्ण ही है. सार इसमें कुछ नहीं, सार आमा काई નથી. જેમ પાણીનું ફીણ નામની કોઈ વસ્તુ નથી, થોડી વાર દેખાય છે. જેમ પહેલા કેરોસીન લેવા જતા હતા, હું જતો તો તમે જતા હશો, અને મેં મારી નજરે જોયું છે કેરોસીનના પીપળા વાળા અમથાભાઈ મોટો આવડી મોટી પીપળામાં ચકલી રાખે અને લીટરનું માપ્યું હોય. હું વિચાર કરું કે 1 લીટર ભરવું, એમાં આવડો મોટો બંબો શા માટે રાખતા હશે? 4નો બા 2.5નો પાઇપ શું કરે રાખતા હશે? હું નાનો હતો ત્યારે વિચારતો, પણ બહુ થોડા દાડે મને ખબર પડી દિલીપસિંહભાઈ કે આમ લીટરનું માપ્યું ભરવા માટે ઇન્દ્રજીતસિંહભાઈ જેવું આમ કેરોસીન નાખે એટલે કેરોસીનનો બંબો પડે અને આમ નીચે બંબો, અને 1.5 લીટર જેવું ભરાય અને 1.5 લીટરમાં બાકીનો जो भाग છે तो खाली फीण है, बस उसका जाग होता है. અને આપણા પેલા એમાં ફટ કરતું નાખી દે. હા આપણને લાગે પૂરું મળ્યું છે, પણ પોણા ભાગનું તો ફીણ જ હોય. ફીણ એટલે શું? ફીણ એટલે કોઈ વસ્તુ નહીં, ખાલી પ્રતીતિ. એમાં બ્રહ્માંડના જેટલા પણ પદાર્થો તમે જોઈ રહ્યા છો એમાં નક્કર કશું નથી. जैसे समुद्र की झाग होती है राजन. પણ નક્કર દેખાય છે તો દેહ દ્રષ્ટિ છે, અને ફીણવત દેખાય છે આ તત્વ દ્રષ્ટિ છે. સાર શું છે આમાં કહો? જેટલું પણ દેખાય છે. અહીંયા બીજા અધ્યાયમાં જનકનો તે ખીલો હલાવી રહ્યા છે કે તું આવો તત્વજ્ઞ પુરુષ છે તો પણ તારી ધનમાં રુચિ કેમ છે? આત્મજ્ઞાનની આ ચોથી ભૂમિકા છે, જેમાં 2 બાજુનું જ્ઞાન છે, અને જનકને 5મી ભૂમિકામાં લઈ જવા માટે ગુરુદેવ અષ્ટાવક્રના પ્રયાસ છે કે ધનમાં તારી રુચિ કેમ છે? આપણે જોઈ ગયા. ધનની રુચિ પચ્યા પછી એમણે કીધું કે તું આવો તત્વજ્ઞ એક અદ્વિતીય આત્મા બ્રહ્મ સ્વરૂપને તે ઠસુઠસ જાણ્યો છે હે રાજન, તે છતાંય તારી આ વિષયોમાં પ્રીતિ શા માટે છે? જેમ છીપલીમાં ચાંદીનો ભ્રમ થાય છે તેમ શુદ્ધ તારા તે ચૈતન્ય બ્રહ્મ સદ સ્વરૂપમાં ચિદ સ્વરૂપમાં જગતનો ભાસ થઈ રહ્યો છે. હમણાં તે જ કીધું તે આભાસમાં તને વિષયોમાં પ્રીતિ શા માટે થાય છે? એ વિષયોમાં પણ જે અત્યંત આસક્તિ ઉપસ્થાપી વિષયોની હતી એની ચર્ચા આપણે ગઈકાલે કરી કે આ જન્મેન્દ્રિય બોધ સંબંધી વિષયમાં તારી અત્યંત આટલી રુચિ કેમ છે? તો શા માટે તને વિવશ થઈ જાય છે? શું જાણતો નથી? તો શું આપણે જાણતા નથી કે આ પદાર્થો બીજું વાસ્તવમાં કાંઈ નથી, केवल समग्र माया और प्रकृति मुझ ब्रह्म का पूर्ण ही है. तो सार શું છે બા? અહીંયા જગતનો સાર તો ગોતો બા. સાર શું છે અમથાભાઈ? જેવી રીતે ગાય હોય દાદા, અને ગાયને વાછડું બહુ ગમે છે એનું, અને વાછડું એને બહુ પ્રિય છે. અને જ્યારે એનો માલિક એને ચરાવવા માટે લઈ જવા આવે ત્યારે વાછડાને તો બિલકુલ છોડવા તૈયાર જ નથી આ ગાય તો બા. પણ એ ધોકો પડે તો હાલ છોડી દે છે, વાછડાને છોડી દે છે અને સીધી બીજી ગાયોના જોડે ચરવા માંડે છે. પછી ચરતા ચરતા એને ઘાસ બહુ પ્રિય છે, આમ ઘાસ ખાવા માંડે છે, લીલું ઘાસ, અને એકદમ એનું વાછરડું યાદ આવી જાય છે તો મોઢામાંથી ઘાસે પડી જાય છે. હાય રામ,
હકીકતમાં સાર શું હશે? ગાય માટે વાછડું હશે, ઘાસ હશે? બહુ વિચાર કરીને જોશો નાગજીભાઈ, વાછરડું યાદ આવે એટલે ઘાસ પડી જાય છે. અને જેવી જયારે ગોજ રોજનો સમય થાય અમથાભાઈ, અને એ ગાય જયારે પણ પોતાના વાડામાં પ્રવેશ કરે છે ત્યારે બધી ગાયોને છોડીને પોતાના વાછડા જોડે જાય છે. તો સાર શું હશે જગતમાં નંદુબા? તમારો દીકરો તમારા માટે સાર છે કે ખાવાના પદાર્થો સાર છે? અરે વાછડાને એક ધોકો મારો એટલે તરત સીધી ગાય એને ચાલવા માંડી છે એને છોડીને. જુઓ, ગાય માટે સારમાં સાર તો એનું પોતાનું શરીર જ છે. એક ધોકો પડ્યો એટલે વાછડાને છોડી દીધો, વાછરડે આડા એટલે ઘાસને છોડી દીધો. વિચાર કરીને જોશો તો આ દેખાતા સમુદ્રમાં દેખાતા ફીણ જેવા જગતમાં સાર તમારું શરીર છે. और શરીરનો સાર આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો સાર મન છે, મનનો સાર બુદ્ધિ છે, બુદ્ધિનો સાર એ બુદ્ધિનો પ્રકાશક તમારો ચેતન આત્મા છે. એ તમારું આત્મા બ્રહ્મ સ્વરૂપ સાર છે, બાકી બધો અસાર. અસાર એટલે આ બાકીનું એના સિવાયનું જે દેખાય છે એ એમાં ઉભું થયેલું ફેણ છે. વાસ્તવમાં બીજી એવી કોઈ નક્કર વસ્તુ નથી જે હે જનક રાજા તો જોઈ રહ્યો છે અને એને પકડવા કોશિશ કરે છે. તારા બાપ દાદા મિથિલાના દેખાતા પદાર્થોને પકડીને કદી પણ પૂર્ણ થયા નથી. પકડતા કે છોડતા પહેલા હે રાજન તેના સ્વરૂપનો વિચાર કરી લે કે વાસ્તવમાં છે કે નહીં. એ સંપૂર્ણ જગત, આ સંપૂર્ણ જગત તે દેખાય છે એમાં તારો દેહ સાર છે, દેહનો સાર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોનો સાર મન છે, મનનો સાર બુદ્ધિ છે, બુદ્ધિનો સાર એ બુદ્ધિનો પણ બુદ્ધિદ્રકા શ્રીમદ ભાગવતમાં શબ્દ છે. એ પરમાત્મા એ બુદ્ધિરૂપી પ્રતિબિંબમાં પડતું જે જીવત્વ છે એને પણ જે પ્રકાશ કરનારું કૈવલ ચેતન છે એ જે સાર વસ્તુ છે તે બ્રહ્મ સાર છે. અને આખું બ્રહ્માંડ દેહ ઇન્દ્રિયો અને પદાર્થો સહિત સમુદ્રમાંથી ઉઠેલા ફેણથી વધારે કશું નથી રાજન. જેવી રીતે કાદવ હોય હે જનક રાજા, અને કાદવમાં કમળ દેખાઈ રહ્યું છે તો હાથીને કમળ દેખાય છે, કાદવ નહીં દેખાતો. અને કમળની આસક્તિને લઈને રાજન એ હાથી આટલા બધા કાદવમાં પહોંચી જાય છે कमल ने पकड़वा माटे, फिर बाहर नहीं निकल सकता है. तो सरोवर में ऐसी दलदल होती है, बाहर नहीं निकल सकता है. આ સંસારના વાસ્તવિક સ્વરૂપને નહીં જાણવાથી રાજન, પણ તું અજ્ઞાની નથી, તું તો જ્ઞાની છે. એનો પેલો હલાવે છે કે તને આ વિષયમાં પ્રીતિ શા માટે થાય છે? શું તું જાણતો નથી કે અજ્ઞાન અવસ્થામાં ભ્રમણામાં દેખાતા આ જગતના વિષયના પદાર્થોમાં સત્ય તો થવું એ જ આત્મ અજ્ઞાનનું કારણ છે. અને તારું સત્યત્વ નષ્ટ થયું છે તે છતાંય તારી પ્રીતિ છે. વિચાર કર રાજન, આ જ બવાટવીનું મુખ્ય કારણ છે એમ કરીને આગળ કહી રહ્યા છે. ગઈકાલના શ્લોકમાં કીધું કે એક અદ્વિતીય બ્રહ્મને જાણ્યો છે રાજન. એક ઠસુઠસ અદ્વિતીય બ્રહ્મ મારા ચિદ સ્વરૂપ એ ચૈતન્ય અસ્તિત્વ સિવાય વાસ્તવિક અહીંયા કાંઈ નથી. વ્યવહારિક બોલી રહ્યું પણ વાસ્તવિક નથી. જળ છે, ચેતન છે, સ્ત્રી છે, પુરુષ છે, પશુ છે, પંખી છે, આ બધું વ્યવહારિક છે બા. જેમ માટલું છે, ઉનમડું છે, કડાઈ છે, કલાડું છે, લડિયું છે, હવે વ્યવહારિક છે. પણ એક માટીમાં ખાલી પ્રતિભાસ છે. ચૂની છે, કંદોરો છે, બંગડી છે, એક સોનામાં પ્રતિભાસ છે. તો સોનું બંગડી પણ પ્રાપ્ત થઈ ગયું. અરે સોનું બંગડી પણ પ્રાપ્ત થઈ ગયું બા. હું બંગડી છું.
પતી ગયું તો પછી હું કેવી છું? આ બુટ્ટી કરતા મોટી છું અને આ કંબોરા કરતા નાની છું? ના ના, एक सोना केवड़ा प्रतिभास है। जो अपने शुद्ध ब्रह्म स्वरूप को जानते हैं उसकी नाम रूपात्मक सत्यता बुद्धि में नहीं रहती है, गिर जाती है राजन। एनी नाम रूपात्मक सत्यता गरी पड़े छे एम के छे बा। અને જેની ગરી પડે છે તો પછી એવાને ઉપસ્થાદી વિષયોમાં શેનો લગાવ છે એમ કરીને કાલે વાત કરી ને ગઈકાલના શ્લોકમાં કીધું કે હે રાજન, તો પછી મને આશ્ચર્ય એ થાય છે, હવે જનકના આશ્ચર્ય ઉપર ગુરુ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. મને આશ્ચર્ય એમ થાય છે રાજન કે તત્વજ્ઞ પુરુષોને પાછી મમતાય છે. મમતા જેના ઉપર કાલે વાત કરતા હતા બા, મમતા એમ કરીને વાત કરી 5મા શ્લોકમાં કે આવું મમત્વ પણ હજુ તને છે. તો બા ગઈકાલે હું લગભગ પ્રવચનના અંતે વાત કરતો હતો કે જગતના જેટલા પણ પદાર્થો છે બા એને 2 વિભાગમાં વહેંચી શકાય છે. જેટલા પણ પદાર્થો છે, સ્ત્રી પુત્રથી લઈને જળ ચેતનથી લઈને અનંત અનંત દેખાતા તારાઓની ગેલેક્સીના બ્રહ્માંડના બધા પદાર્થોને 2 વિભાગમાં વહેંચી શકાય છે. બા એક તો જે આપણને મળેલા છે અને જે આપણને મળ્યા નથી. જો હું દેહભાવ હશે તો આપણને મળેલા પદાર્થોમાં પ્રાપ્ત પદાર્થોમાં મમતા થાય છે અને અપ્રાપ્ત પદાર્થોમાં કામના થાય છે. આટલું જ કુલ બંધન છે. અને પ્રાપ્ત પદાર્થોમાં જેને મમતા નથી અને અપ્રાપ્ત પદાર્થોની જેને કામના નથી એને જ આપણું શાસ્ત્ર જીવન મુક્ત કહે છે. પ્રાપ્ત પદાર્થોમાં મમતા નહીં. જેવી રીતે આ બોધ આપતી વખતે જનક રાજાએ અષ્ટાવક્રને પોતાના સિંહાસન ઉપર બેસાડ્યા છે. મિથિલાના રાજાના સિંહાસન ઉપર બેઠા છે. માટે આ સિંહાસન તો એમને પ્રાપ્ત થયું. આ બિલકુલ 20 દિવસ આ ઉપદેશ ચાલ્યો હતો બા, અને 20 દિવસ સુધી એમને સિંહાસન પ્રાપ્ત થયું છે. પણ તોય અષ્ટાવક્રને તે પ્રાપ્ત સિંહાસનમાં મમતા નથી અને ઉભા થઈને નીકળ્યા. જ્યારે આવ્યા ત્યારે એમના માટે અપ્રાપ્ત હતું અને અપ્રાપ્ત હતું તો એના માટે કામના ન હતી. તો સિંહાસનમાં બેઠવા માત્રથી કઈ તે બંધાઈ જતા નથી. હા હા, હે રાજન, અહીંયા આપણને એટલી ગર્ભિત વાત સમજાવે છે આ શ્લોકમાં કે જેને પ્રાપ્ત પદાર્થોમાં મમતા નથી અને અપ્રાપ્ત પદાર્થોની કામના નથી, આટલો જ જીવન મુક્ત છે. રાગ ગમે એટલા રંગ રાગમાં હોય કે વૈરાગ્યમાં હોય, ખાલી આટલી જ ચાવી છે જેને પ્રાપ્ત પદાર્થમાં મમતા નથી. પણ મમતા બહુ ખતરનાક બા. રામચરિત માનસમાં માનસમાં હું તમને થોડો આંટો મળી જાઉં બા, જેમાં ઉત્તરકાંડમાં ગરુડને કાગભૂષણની જ્ઞાન ઘી કેવી રીતે બને એની ચર્ચા કરીએ. બહુ લાંબી ચર્ચા તો છે કે સાત્વિક શ્રદ્ધા દેહનું સુહાઈ, સાત્વિક શ્રદ્ધા રૂપી ગાય જ્યારે સાધકના હૃદયમાં આવે અને વેદે કીધેલા બધા ધર્મો, નીતિ, નિયમો, વ્રત અને આ બધાનું લીલું લીલું ઘાસ ખાય, ટૂંકમાં કહું છું, અને એ ગાય એ દૂધ પીવે અને ભાવ નામના એના હૃદયમાં ભાવ પ્રવેશ કરે જે સાધકના, એટલે ભાવ નામનું વત્સ એ ગાય જ્યારે શ્રદ્ધારૂપી ગાયના પેટમાંથી કવિતા છે બહાર આવે અને ભાવ નામના તે વત્સને, ભાવ એટલે ભક્તિબા, એ વત્સને પીવડાવવા માટે કરીને એના હૃદયમાં જે ધર્મમય દૂધ બને, નિર્મલ મન રૂપી આહિર જ્યારે એને દેવે, લાંબી લાંબી વાતો છે, અને નિવૃત્તિ રૂપી દામણાથી જ્યારે ગાયના પગ બાંધવામાં આવે, વિશ્વાસ રૂપી પાત્ર લેવામાં આવે અને કેટલાય પ્રકારના ઉદાહરણો આપીને જ્યારે એને દહીં જમાવવામાં આવે, પછી વિચારની મથાણી કરીને એને વલોવામાં આવે, એક બાજુ ગુરુ તાણે એક બાજુ આપણે તાણીએ, આ વિચારની મથાણી કરીને માખણ કરવામાં આવે એમ કે છે.
પછી માખણને તાળવામાં આવે. તુલસીદાસજીની કઈ દાબા માખણ બની ગયું. માખણમાંથી ઘી બનશે હવે. હા હા હા. જોગ અગની પ્રગટી કરી કર્મ શુભા શુભ લાઈ બુદ્ધિ સરાવે જ્ઞાન ગ્રત મમતા મલ જરી જાય. રામાયણ. પછી માખણનો પિંડો થઈ ગયો. પહેલા તો નંદુબા તમે જે માખણ બનાવતા હતા ને શંકરલાલજી, તમે બનાવતા હતા ને, હા, અને એ માખણ જુદા હજી સામસામા મહેનત કરીને બનાવતા હતા. આમ પથરા જેવું માખણ, હા હા, એની બનાવવાની રીત હોય. આ તો બધી જુદી રીતો છે અત્યારે. અને પછી એ માખણને ગરમ કરીએ બા, ઘી બને. જોજો હું કાલે કહેતો હતો, ઘી બની ગયું, આ માખણ બન્યું. અને આત્મજ્ઞાનની ચોથી ભૂમિકામાં માખણ તૈયાર થઈ ગયું છે. માખણ ને ઘીમાં શું ફરક? થોડો જ ફરક છે. આ પંચમ ભૂમિકામાં આવે એ વખતે ચોથી ભૂમિકામાં માખણ એટલે ઘી જ છે, સાર છે. પણ ચોથી ભૂમિકાના આ સત્સંગમાં એને સદગુરુના વચન વાક્યમાં એને બાદ ગરમ કરવા મૂક્યું છે. અને માખણ ગરમ થાય તે વખતે બા એનું કીટું હોય, કીટું, એક કીટું થોડો ભેગ હોય બા. અને ગરમ કરો ને, જે ગરમ કરતા હશે ને ખબર હશે, ગરમ કરો એટલે ઘી ગરમ થઈ જાય અને કીટું એના પાત્રમાં જઈને ચોંટી જાય. બસ મમતા મલ જડી જાય. અને આધ્યાત્મિક પ્રક્રિયામાં આ કીટાને મમતા કે છે. તો એ છેક સુધી પીછો કરનારી છે નંદુબા તમારો, એટલે જલ્દી મરવાવાળી નથી. જો ભક્તિની સાત ભૂમિકા કહું બા, તો ભક્તિની પણ સાત ભૂમિકા મારે કેવી છે આપતે. એટલે ભક્તિની સાત ભૂમિકામાં આ કીટું છેક સુધી નથી આવતું, કારણ કે સાધનામાં મમતા ફરી ગઈ હોય છે, ભગવાન મારા. હા, પણ જ્ઞાન માર્ગમાં આવી મમતાનું કીટું બા ચોથી ભૂમિકા તમારો પીછો છોડે છે, પકડે છે. જયારે ભક્તિની પહેલી જ ભૂમિકામાં આ કીટું નહીં રહે, એ અલગ, એ આખો વિષય અલગ છે, એટલે હું નહીં લઈ જતો તમને. પણ આ જ્ઞાન માર્ગમાં આવી મમતાનું કીટું છે બા. અરે રે, એવી મારી મમતા મરે નહીં, એનું મારે શું કરવું? બધું બળી ગયું છે પણ કીટું બા. प्राप्त पदार्थों में जिसको ममता है और अप्राप्त में कामना है, उसने भी अपने स्वरूप को जानते हुए भी उसकी बुद्धि में धोखा हो जाता है, ये मेरा है, माम का. पांडवा, अरे अरे, तो ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં તો સમજાય છે, પણ હે જનક, તારી ભૂમિકામાં પણ આ કંઈક તને મારું લાગે છે, મેરા લગતા. આ જ બા બુદ્ધિમાં એક બહુ મોટો પડદો છે. કયા પદાર્થોને તું મારા કહી રહ્યો છે રાજન? પદાર્થોને મારા કહેવા અને મારા કહીને તેમાં સુખ બુદ્ધિ થવી, અને એમાંથી જ બધા દુઃખ જન્મે છે રાજન. એવી મારી મમતા મરે નહીં, એનું મારે શું? અને ગુરુ મારા દીનના દયાળ મમતા મરે નહીં, એનું મારે શું? અને ઘી ગરમ કરવા જઈએ ને રામભાઈ, ઘી તમે ગરમ કરો ને, જો એને બરાબર ગરમ ના કરો ને મુકાભાઈ, તો આ કીટાનો ભેગ અંદર રહી જાય. અને થોડા દાડે આ ઘીમાં વાસ આવવા માંડે, દુર્ગંધ આવવા લાગે, ઘી બગડી જાય, ઘી ભાવે નહીં. અને જો વધારે ગરમ કરો ઓછાની જગ્યાએ, વધારે લાવ જેવું કરો,
તો એનો સુગંધ અને સ્વાદ બે જતું રહે ઘીનો. હા, એવો બનાવવાનો જોઈએ. જો રામભાઈ ઘી લાવે છે મારા માટે, ગાયનું ઘી કાયમ લાવે છે, એની સુગંધ તમે લો તો 4 દિવસ સુધી તો તમારા હાથમાં સુગંધ આવશે. હા, એ ગરમ કરવા ઉપર બધો જાદુ છે. બધા ઘી કોઈ એટલે ઘી ના કહેવાય ને બા. જો એના ગરમ કરવા ઉપર જાદુ છે. જો વધારે ગરમ કરો તે ઘીને તો એનો સ્વાદ જતો રહેશે, સુગંધો જતી રહેશે. અને જો ઓછું ગરમ કરશો તો આ કીટું અંદર રહી જશે. હા, સદગુરુ એવા બાષ્ટાવક્ર જેવા જોઈએ જે એના કીટાને ગરમ કરવા માટે તાપ કરી રહ્યા છે, બીજું કાંઈ નહીં. કે એનામાં હજી જે આ છાશનો ભેગ રહી ગયો અને માખણનો, અને એને ગરમ કરવા માટે એના ખીલાને લાવવા માટે તાપ કરી રહ્યા છે. કે હા, અજ્ઞાની કહી રહ્યા છે કે અજ્ઞાની તું હજુ તને આ બધું મારું લાગે છે. વાસ્તવમાં ચોથી ભૂમિકામાં આત્મજ્ઞાન પૂરેપૂરું સ્પષ્ટ થઈ જાય છે. એમાં સહેજે ભૂલ નથી. ચોથી ભૂમિકાનો પુરુષ આત્મ સાક્ષાત્કારી પુરુષ છે, એમાં શંકાના સ્થાન નથી. પણ આ કીટાને બાળવા માટે સહેજ વધારે તાપે ના અપાય. ઘણી બહેનો હોય ને ત્યાં માખણ ગરમ કરવા જઈને પછી નાવા જતી રહે. આવે ને વખતે એટલું બધું ગરમ થઈ ગયું તો કીટું ના દેખાય, એના ઘીમાં કશી સુગંધ ના હોય, સ્વાદ ના હોય. અને એવી ઘણી બહેનો હોય તે સીધે સીધું અત્યારે તો મલાઈનું ઘી બને છે, ના ખવાય. ઘી જેવું તો કઈ અમૃત નથી, પણ બનાવતા આવડે તો. આપણા દેશના બ્રાહ્મણો જે 5 અમૃત કીધા છે, 5 અમૃત, હા, એવા ઘીને અમૃત કીધું. પણ ઘી ઝેર થઈ ગયું. તો ડોક્ટર તો આ ડોક્ટર બેઠા છે અહીંયા, તો એમને કહેશો ના પાડશે ઘી ના ખાતા, પણ ના ખવાય આ ઘી. આ બાજુ મલાઈ નાખીને આ બાજુ ઘી બને, ઘી ના ખવાય. ઘી તો ઘીની રીતે બની હોય તો આપણે એ ઘીની ચર્ચા નહીં કરીએ. આપણે તો જ્ઞાન ઘીની ચર્ચા કરી રહ્યા છે. અને જ્ઞાન ઘી બને છે ત્યારે એમાં આ મમતાનું કીટું છે જે છેક સુધી પીછો કરે છે. ચોથી ભૂમિકા સુધી આ છાશનો ભેગ રહે છે. ભક્તિની જયારે ભૂમિકા અને પછી ચર્ચવી છે, અને એમાં પહેલા જ દરાકે વાળ્યું કીટું તો ઓગળી જાય છે. ભગવાન મહારાજ એ એના રૂપમાં અલગ વાત છે, એના રૂપમાં અલગ સ્વાદ છે, એના રૂપમાં અલગ ટેસ્ટ છે. પણ આપણે અત્યારે અષ્ટાવક્રના આવેશમાં બોલી રહ્યા છીએ. એટલે અષ્ટાવક્ર એમ કે છે કે એ છે ને હજુ તારામાં મમતા છે. અને મમતા તો બહુ ખતરનાક વસ્તુ છે, ભ્રાંતિ છે. જેમ અહીં બેઠા હશો તો થોડા દાડા જગ્યાએ મારી લાગશે ને બા. એક ગુરુ આયા ગામના અને મુકાવી જેવા ના ઘરે પધરામણી થઈ, અને આખી રાત પછી તો બાપજી આંખો બંધ કરીને બોલવા માંડ્યા. અને પછી તો જ્ઞાતા ને જ્ઞાન કેટલાય લાશો પડી ગઈ કે આપણે શું દાદાએ ઉપાડો લીધો. આ તો જે આપણે વળવું જ ના હોય દાગીના કોઈ બતાવે તો શું કામના. બધા એક ઊંઘી ગયા. એમાં ઘર ધણીને 2:30 વાગે આપણે બાપજી બંધ ક્યારે થશે? હા હા, લાડવા મારા ખાઈ ગયા. પ્રશ્ન જ બાપજીને પૂછ્યો કાંઈ બા ક્યારે બંધ થશે એનું કશું નક્કી નહીં. તો ઘર ધણીએ પછી શું કર્યું, અને જોકાતો આવતા હતા, અષ્ટાવક્ર ચાલતી હતી. એ ઊંઘી ગયો. પણ એક હતો આવો ચંદુભાઈ જેવો ને આગળ આમના આમ બેહી રહેલો, અને બાપજીને આંખો બંધ કરીને બોલતા હતા. 3000ની મેદની હતી બા. અને આંખ ખોલી ત્યારે 3 વાગ્યાના ત્યારે એક વ્યક્તિ આ ચંદુભાઈની ઉંમરનો આમ આગળ બેહી ગયો હતો, આમના આમે. એટલે બાપજીએ કીધું તૈયાર થઈ જા. જટા ખોલી નાખી બા બાપજી કે આજ મારા ગુરુનું મળેલું જ્ઞાન હું તને આપી દઉં. અત્યારે હાલ જ મેં તારા જેવો શ્રોતા જોયો ને આખું ગામ જતું રહ્યું, ઘર ધણી ઊંઘી ગયો ને તું મારી સામે બેઠી રહ્યો છે. એમ કે તારી જ્ઞાનની ભૂખ જોઈને હું એટલો બધો રાજી થઈ ગયો. તૈયાર થઈ જા, ટટ્ટાર બેસ, હમણાં હાલ તારું અનાદિ આવરણ ભંગ કરી દઉં છું. પેલા કીધું બાપુ આટલા ઉતાવળ ના કરશો, બધા જતા રહે, મારે જવું તું. પણ તમે જે સિંહાસન ઉપર બેઠા છો ને, મેં ચાદર પાથરી છે મારા ઘેરથી લાવીને. આ ઘર ઘણીના ઘેર હતી નહીં કે અમારા ગુરુ મહારાજ આવ્યો તો ભરેલી ચાદર તાર ઘેર છે, તો ભરત ભરેલી ચાદર હું લાવ્યો છું. અને એના ઉપર બેસીને તમે અષ્ટાવક્ર ગીતા કહેતા હતા. મને એમ કે બાપજી પૂરું કરે તો ચાદર લઈને ઘર ભેગો થયો. હું આવી ચાદર લેવા બેઠો છું. હા મમા, જેટલા દાયરામાં તમે અવિદ્યાથી અહમ બોલી શકો છો, તો આ ચામડીનો ભાગ આવી ગયો ત્યાં સુધી તમે અહમ બોલ્યા.
હવે તમારી અવિદ્યા આગળ વધી શકતી નથી, એટલે અહીંયા મમ બોલ્યા. મમ અને અહંકાર અને મમકાર આ બે બહુ મોટા બંધન છે. હે રાજન, તે બ્રહ્મ દશામાં તારા અહમને ઓગાળી દીધો છે, તે છતાં મમકાર તને આ પદાર્થો માટે શા માટે થઈ રહ્યો છે? શું તું જાણતો નથી કે સમુદ્રના ફેણ માફક દેખાતા બધા પદાર્થો ક્ષણવારના છે, થોડી વારના છે, પ્રતીતિ માત્ર છે, ભાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જાણવા માત્ર છે, નક્કર નથી. તો જીવન મુક્ત પુરુષને હે રાજન, પ્રાપ્ત પદાર્થોમાં કદી મમતાનો ભ્રમ થતો નથી અને અપ્રાપ્ત પદાર્થોની કદી કામના થતી નથી. મોટા ભાગના બદ્ધ પુરુષોને પ્રાપ્ત પદાર્થોમાં મમતા થાય છે અને અપ્રાપ્ત પદાર્થોમાં નક્કર કામના છે. मेरे को नहीं मिला, नहीं मिला, नहीं मिला, तो मिल जाएगा तो भी क्या? आखिर क्या क्या तुम प्राप्त कर सकते हो? कभी विचार કર્યું છે આ મારાનો કદી અંત છે? કેટલું મારું થઈ જાય તો અંત આવી જાય? બા કદી વિચાર કર્યો છે કે આ દેહમાં બેઠેલો મિથ્યા હું આ મારાના કુંડાળા રચે છે? જેમ તમે તમારા રૂમમાં બેઠા હોય ને તો કહો કે આ તિજોરી મારી છે, અને તિજોરી આખા ઘરની હોય ને તો એમ કહો આ તિજોરીમાં ખાનું મારું છે. પણ રૂમના બહાર જશો ને, ડ્રોઈંગ રૂમમાં જશો ને તો તિજોરીને ખાનાને મારું નહીં કહો, આખો રૂમ મારો છે. ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા એમ બોલો. અને જો સોસાયટીના જે 40 ફૂટના રસ્તા બનાવ્યા છે તે રસ્તા ઉપર ચાલતા હશો ને તો કહેશો 140 નંબરનો ઘર મારું છે, આખા ઘરને મારું કહેશો એમ. અને જો સોસાયટીના બહાર જતા રહેશો ને તો આખી સોસાયટીને મારું કહેશો, આખા કોમ્પ્લેક્સ માનસી ટાવરને મારું કહેશો કે આમ મારું છે. એમ બહાર જતા રહેશો ને મારું કહેશો. આખા અમદાવાદમાં બહાર જતા રહેશો તો આખા જિલ્લાને મારું કહેશો કે મારા જિલ્લામાં કેટલા કેસ આવ્યા એમ કે પતી ગયું. અને ગુજરાતના બહાર જતા રહેશો ને તો આખા પ્રદેશને મારો કહેશો, દિલ્હી ઉભા ઉભા. અને અમેરિકા જતા રહેશો તો આખા દેશને મારું કહેશો કે આ મારું ભારત. અને કદાચ સુનિતા વિલિયમ્સના જેમ અવકાશમાં જતા રહેશો તો આખી પૃથ્વીને મારી કહેશો. હાય રામ, આખી પૃથ્વીને મારી કહેશો. અને તમને કોઈ આ તમારી જે ગેલેક્સીમાંથી બહાર કાઢશે, આવી તો અનંત ગેલેક્સીઓ છે, જેમાંની એક આ ગેલેક્સીમાં તમે આવડા પૃથ્વી ગ્રહમાં રહી રહ્યા છો, અને આ દેખાતા 400 અબજ તારાની ગેલેક્સી છે, અને જેમાંથી બહાર જશો તો આખી મંદાકિનીને મારી કહેશો કે આ મંદાકિની મારી છે. જો છેડો છે. આ મન જેને મારું માની રહ્યું છે, મન એટલે અવિદ્યા, મન નામની કોઈ બીજી વસ્તુ નથી. જેને પોતાના માપ માન્યું છે અને આ બ્રહ્માંડને જોઈ રહ્યું છે, આ જ મન છે. આ મન નામની જે વસ્તુ છે એમાં કેટલા પણ પદાર્થોને નાખી દેશો જેને તમે મારી કહી શકો એ બધાય, તો એ મનનો ખોડો ખાલી રહેશે. મન કદી પણ આ દ્રશ્ય પદાર્થોની કલ્પનાનો આધાર હોવાના કારણે આ દેખાતા સમગ્ર દ્રશ્ય પદાર્થો પણ એના કબજામાં આવી જાય તો પણ મનનો એક ખૂણો અતૃપ્ત રહેશે અને ખાલી રહેશે. મન કદી પણ કોઈ પણ પદાર્થોને મારા કહીને, મારા માનીને એના ઉપર અધિકાર સ્થાપીને સ્થિર નહીં રહી શકે, એને ભોગવીને કદી સ્થિર નહીં રહી શકે. તો શું ગંગા સતી બોલી છે બા? હું અને મારું તો મનનું
છે કારણ પાનબાન અને એ માન જ્યારે મટી જાય આટી રે છૂટે રે જ્યારે એ રે અંતર તણી પાનબા પ્રભુજી દેખાશે આપો આપ રે હું मारो तो कितने पदार्थों को तुम मेरा कह सकते हो और मेरा रख सकते हो। मेरा कहने भर को हो राजन, लेकिन मेरा रख नहीं सकते, क्योंकि पदार्थ सारे दृश्य पदार्थ अदृश्य की ओर जा रहे हैं। इस शरीर भी तुम्हारे लिए दृश्य ही है और अदृश्य की ओर जा रहा है। और शरीर के संबंध से तुम जिसको मेरा कह रहे हो, मेरा मान रहे हो, वे भी शून्य में से शून्य की ओर जा रहे हैं। दृश्य सब अदृश्य की ओर हो के मिट रहा है। जो दिखता है वो सब कुछ मन को भाता नहीं है राजन, और मन को मिलता भी नहीं है, और मिलता है वो फिर टिकता नहीं है। इसलिए जो कुछ भी दिख रहा है उस प्राप्त पदार्थों में ममता करना यही अज्ञान की जड़ है। और अप्राप्त पदार्थों की कामना किस लिए? जब मिला हुआ ही शाश्वत नहीं है, नश्वर है, टिक नहीं सकता है, मेरा हो नहीं सकता है, मेरा लग सकता है, बस मेरा हो नहीं सकता है। जैसे इतने रुपये मेरे हैं ऐसा लग सकता है, लेकिन मेरे हो नहीं सकते। कोई चोर आता है तो चोर के पास चले जाते हैं, उनको पता नहीं चलता है कि मैं इस सेठ का मैं रुपया हूं, उसको पता नहीं, उसको तो पता ही नहीं। तुम अपने और से मेरा मान रहे हो ये राजन। जैसे एक बंदर જે રીતે વાંદરો ચણાની મુઠ્ઠી મરાવી લે અને ફસાઈ જાય છે, તે રીતે અજ્ઞાનથી વધારે બીજું કોઈ બંધન નથી રાજન। હું અને મારું એ તો મનનું છે કારણ પાનબા એ મન જ્યારે મટી જાય। हाँ, अज्ञान में पदार्थों की स्वयं पहले सत्ता लगती है राजन, और जो मेरे पास है उसमें ममता होती है, और जो मेरे पास नहीं है उसमें कामना होती है। जो मेरे पास है उसमें अतृप्ति होती है, और जो मेरे पास नहीं है वो प्राप्त हो जाने से तृप्ति होगी, ऐसी भ्रमणा होती है। ये भ्रमणा ब्रह्म ज्ञान से काट डालो हे राजन। जीवी रीते तेज કહ્યું હતું राजन કે આખું જગત મારામાં દોરડામાં દેખાતા સર્પની માફક અધ્યસ્ત છે, તો આ ભ્રાંતિમાં શા માટે ગુમે છે राजन? इस शरीर को मेरा बोल रहे हो राजन, कभी मैं बोलते हो कभी मेरा बोलते हो, तो ये भी टिकता नहीं है, हो के मिट जाता है। तो इसके संबंध से जो संबंधी दिख रहे हैं, जो पदार्थ आदि दिख रहे हैं, वो भी कितने समय टिकेंगे? जो तुमको मिले हुए हैं और जिसको तुम मेरा समझ रहे हो राजन, जिसको मेरा समझ रहे हो, वो भी तुम्हारे लिए संपूर्ण सुख के कारण नहीं बने, तो अप्राप्त पदार्थों में कामना क्यों रखते हो? जो पदार्थ तुमको प्राप्त नहीं है राजन, वो जिसको प्राप्त है उसको देख लो, क्या सारे उसके दुख मिट गए क्या? कोई भी पदार्थ स्वयं नश्वर और बास मात्र होने से कभी भी कोई जीव के संपूर्ण दुख मिटाने की क्षमता नहीं रखता है। तुम इस तत्व ज्ञान का आश्रय लेने के बाद भी इसमें ममता करो राजन, आज मूर्खामी छे बा। तो आओ અને આ ચોથા અધ્યાયમાં બા જ્ઞાન અગ્નિને પ્રગટ પ્રગટાવીને આ મમતાના કીટાને બાળી નાખો નંદુબા, જ્ઞાન ઘીને પરિપક્વ કરવા માટે। પાંચમી ભૂમિકા એવું શુદ્ધ જ્ઞાન છે જેમાં કોઈ મલ નથી, કોઈ કીટું નથી। પાંચમી ભૂમિકાનો બ્રહ્મનિષ્ઠ પુરુષ કોઈને જોઈ લે તો પણ તેના પાપ તાપ દૂર થઈ જાય છે। એવા બ્રહ્મનિષ્ઠ પુરુષને અડીને આવતો પવન પણ
વાયુમંડળને શુદ્ધ કરનારો બને છે. હા, તો આ બ્રહ્મનિષ્ઠ પુરુષના દર્શનને હે જનક રાજા મોટા મોટા બ્રહ્માદિક લાગે ને પાય રે. મોટા મોટા દેવતાઓ અને બ્રહ્માદિક પણ તેના દર્શન કરવાને માટે લાલાયિત રહે છે, તેવી બ્રહ્મદશામાં જાગી જાય છે. પણ આ ચોથી ભૂમિકામાં આવા થોડા થોડા કીટા છે બા, એમાં મમતા કીધું છે. આગળ બોલ્યા આ અસ્થિત પરમાદ્વૈતમ મોક્ષાર્થે અતિ વ્યવસ્થિત આશ્ચર્યમ કામવરાગો વિકલહ કેલ શિક્ષયા. હે રાજન, પરમ અદ્વૈતમાં સ્થિત થયેલા તને મોક્ષ માટે પ્રયત્ન કરતો અને મોક્ષનો પ્રાપ્ત થઈ ગયેલો તું ભોગના જૂના અભ્યાસને લઈને વ્યાકુળ બનેલો હોય કોઈક વાર કામને વશ થઈ જાય છે. આ કેવું આશ્ચર્ય છે. ઉત્તરી આગળનો શત્રુ કામ આવ્યો બાવે. કીટું કીટું આ કીટું જ છે. આ બધો છાસનો બેગ છે. જેમ કાથી બળી ગઈ છે તો એને વડ છોડતી નથી. એમાં આત્માનું જ્ઞાન સ્પષ્ટ થઈ ગયું છે તો પણ એ સંસ્કાર ફૂરી આવે છે અને સંસ્કાર વશ કરી લે છે. બુદ્ધિમાં તેવા દ્રઢ સંસ્કાર પડેલા છે, જેમ સ્વપ્નમાંથી જાગી ગયું છે ત્યાં ધબકારા ચાલુ છે. એમ આત્માને સ્પષ્ટમ સ્પષ્ટ જોયું છે, પણ અનંતકાળનો અધ્યાસિક સંબંધનો અભ્યાસ હોવાથી કામને પાછો વશ થઈ જાય છે. શું કામ? કામનો અર્થ થાય છે હે રાજન પોતાનું સુખ બીજાના ઘરમાં કેદ કરી રાખવું. તો તમારા ઘરમાં કેટલા ઘરેણા છે બા? તમે ઊંઘતી વખતે કે જાગતી વખતે કદી એમ કહો છો કે લાય પાડોશના ઘેર મૂકી આવું? મૂકો ખરા તમે પ્રેમભાઈ? તમે તમારા ધનને બીજાના ઘરમાં મૂકો? હા હા, તમે મૂક્યું છે. તમે તમારા સુખ અને આનંદને પત્નીમાં કેદ કરી રાખ્યો છે, પુત્રમાં કેદ કરી રાખ્યો છે, જળ પદાર્થો અને સંબંધમાં કેદ કરી રાખ્યો છે અને પોતાનો આનંદ એમાં કેદ કરીને થોડો થોડો લેવા માટે જે વિવશ થાવ છો આને જ કામ કહે છે. दूसरों में सुख बुद्धि करना और उसमें लगे रहना यही काम है. અને મોટા મોટા કામને બહુ મોટો વેરી ગણાવ્યો છે આગળના શ્લોકમાં, જેની ચર્ચા હું કાલે કરીશ. તો તું કામને વશ શા માટે થાય છે? મોટા મોટા તત્વજ્ઞ પુરુષોના ચોથી ભૂમિકામાં આ જોવા મળે છે. અને કામને વશ થઈ જાય બા. નારી દિબસ નર સકલ ગોસાઈ નાચહી નટ મર કટકી નાઈ. એ નારી દિવસ નર સકલ ગોસાઈ નાચ નટ મરકટ કી નાઈ. સામાન્ય પુરુષો તો માકડાના જેમ નાચે, પણ તો તત્વજ્ઞને પણ આ કામનો વિવશ જોયેલો જોઈને, કામના વ્યાકુળ જોયેલો જોઈને મને આશ્ચર્ય થાય છે. જ્યાં તારી તે એક પરમ દ્વૈતમાં તારી સ્થિતિ થઈ છે અને દ્વૈત તારી બુદ્ધિમાંથી નષ્ટ પામ્યું છે, તો બીજા થઈને દેખાતા આ દ્રશ્યમાં તે તારા આનંદને શું કેદ કર્યો છે કે કામને લઈને તું વિવશ થાય છે? આનંદ નામની અપરોક્ષ વસ્તુ તું હોવા છતાંય શા માટે તને આ હાડ માંસના બનેલા સ્ત્રી આદિના શરીરમાં કામ રૂચિ થાય છે? હે રાજન, આ વાતનું મને આશ્ચર્ય છે. એક આભાસિક પદાર્થને સત્ય માનવાથી તો સત્ય સ્વરૂપમાં સ્થિત થયો હોવા છતાં પાછો સંસ્કારને વશ થઈ જાય છે. રાજન જોયું ને રાજન, કામને વશ થતા પહેલા જે પદાર્થોમાં, જે વસ્તુમાં, જે વ્યક્તિમાં, જે વિજાતીય પાત્રમાં જે તે સુખનો તે તારા જ આનંદને ધીરને મૂક્યો છે, કેદ કર્યો છે, વિચાર તો કર.
સ્વયં જે પદાર્થ તને સુખનું કારણ અને સુખનો હેતુ બને છે તે પદાર્થ સ્વયં શાશ્વત નથી, નશ્વર છે. જે સ્વયં નશ્વર છે, દેશ અને કાળના બંધનમાં છે, મટવા વાળો છે, તે તારા માટે શાશ્વત આનંદનું કારણ કઈ રીતે બને? અને કદાચ તને આ પદાર્થોમાં શાશ્વતતા લાગતી હોય તો બીજું કારણ તું વિચારી જો, તેને ગ્રહણ કરનારી ઇન્દ્રિયોમાં શક્તિ શાશ્વત નથી. અને કદાચ તારી શક્તિ પણ શાશ્વત હોય રાજન, તો મનમાં રુચિ શાશ્વત નથી. અને કદાચ સાંભળીને રાજન, ભોગ જે પદાર્થોનો તું કરે છે, જે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનો ભોગ કરે છે, જે કામનાને તું વશ થાય છે રાજન, એ પદાર્થોમાં શાશ્વતતા હોય, ઇન્દ્રિયોમાં પણ શક્તિ હોય, મનમાં પણ રુચિ તારી શાશ્વત હોય, તો યાદ રાખ રાજન, ભોગ ભોગવનાર ભોગતા એ શાશ્વત નથી, તે ક્ષીણ થઈ ગયો છે. જે અતિશય ભોગ બુદ્ધિ વાળો અને અતિશય કામનાને ગ્રસ્ત છે રાજન, એને ભોગતાપણું, એને ભોગતા, એનું અંતર અસ્તિત્વ વિખરાતું છે, क्षीण થતું છે. उसकी बुद्धि विखरती जाती है. जो अति भोगी होता है उसकी बुद्धि विखरती जाती है. વિખરાયેલી બુદ્ધિ છે અશાંત બુદ્ધિ છે. અતિ ભોગી કદી શાંત ના રહી શકે. અતિ ભોગી કદી વિખરાયેલો હોય, વિક્ષિપ્ત હોય, અતિ સંકલ્પ વાળો હોય, ભિખારી હોય. જैसे રાવણ ને જેમ રાવણે સોનાની લંકા બનાવી અને ભોગના પદાર્થોને સ્થિર કરવા કોશિશ કરી, એની ઇન્દ્રિયોને એને એવા રસાયણનો પ્રયોગ કરીને શરીરને રસાયણવિદ હોવાના કારણે એટલું બધું સ્થિર કરી દીધું, એની ઇન્દ્રિયોમાં અપાર શક્તિ આવી ભોગ ભોગવવાની. અસુરપણાને પ્રાપ્ત હોવાથી રુચિ પણ તેનામાં અપાર આવી ગઈ, ના ડોલે એવી, પણ એને ભોગતાપણું क्षीण થઈ જાય છે राजन. वो शाश्वत नहीं रहता है. भोगता कभी शाश्वत नहीं रह सकता है. जो दृश्य पदार्थों का भोग करता रहता है वो ऐसे क्षीण होता जाता है, विक्षिप्त रहता है, चिड़चिड़ा रहता है. ભોગી માણસ બહુ ચીડચીડિયો હોય, જોજો એ શાંત ના હોય, કદી એની વૃત્તિ વિખરેલી હોય, અંદરથી ખાલી હોય, અંદરથી ખોખલો પેલા મકોડા જેવો હોય, अंदर कશું ना हो, पोलू पोलू डोल है. जितना बड़ा पोल होता है उतना बड़ा, जितना बड़ा ढोल होता है उतना बड़ा पोल होता है अंदर, याद रखना. तो भोग और काम को विवश होने वाला भोक्ता कभी भी स्थिर नहीं रह सकता है. वो बिखरता जाता है, उसकी चेतना बिखरती जाती है. अंदरથી વિક્ષિપ્ત છે, અંદરથી ખાલી છે, અંદરથી ખોખલો છે. એટલે તો વારવાર પોતાના મનના, પોતાના અભ્યાસોના, પોતાની કલ્પનાઓના કયામાં આવે છે અને વળી પાછું એની પુનરપી નજરી પુનરપી સાયમ, બા એનો દિવસ, એની સાંજ, વારંવાર એના ભોગની આસક્તિ અને અભ્યાસ. નંદુબા પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ગૂઢ મધે. વારંવાર આ ગઢી ચક્રમાં ફસાવનારી તારી આ કામ બુદ્ધિ તો છે રાજન. શું તારી બુદ્ધિમાંથી હજી આ પડદો હટ્યો નથી કે ભોગના એક પણ પદાર્થ શાશ્વત નથી? હમણાં દેખાય છે, હમણાં નહીં હોય. ઇન્દ્રિયોની શક્તિ પણ શાશ્વત નથી, થોડી છે, અલ્પ છે. મોહનથાળની ચાકીઓ આવી છે પણ કેટલી ખાઈ શકશો? મુકાભાઈ, ઇન્દ્રિયોની શક્તિ શાશ્વત નથી. હા, ઇન્દ્રિયોને કદાચ જોર મારવા જશો તો ડોક્ટર કહે છે ખબરદાર, જો સુગર તમારા માટે ઝેર છે. ઇન્દ્રિયોની શક્તિ શાશ્વત નથી. તો આટલી અલ્પતા છે તો મનમાં કદાચ ઇન્દ્રિયોની શક્તિ શાશ્વત છે તો મનમાં રુચિ કાયમ એક સરખી રહેતી નથી. અને મનમાં રુચિ છે તો ભોગતા કદી શાશ્વત નથી, તે ક્ષીણ છે, વિખરાતો છે. અંત સમયે ભોગી માણસ બહુ રોગી થાય છે અને જે ભોગી હોય, જે પાપી હોય, એનો અંત સમય ખૂબ બગડે છે. હા,
માટે કરીને જેને આત્મજ્ઞાન વડે આ ભોગા શક્તિના દોરડાને કાપ્યો છે રાજન. અરે અરે, મને આશ્ચર્ય છે કે આવો તત્વજ્ઞ પુરુષ જે એક અદ્વૈત આત્મામાં સ્થિત થયો છે તે કામને લઈને હજુ વ્યાકુળ થાય છે. कामातुरणम न भयम न लज्जा. कामातुर को भय भी नहीं रहता है, लज्जा भी नहीं रहती है. काम ऐसा पर्दा बुद्धि में आ जाता है. अज्ञानी तो उसके वश होता है, लेकिन तेरे को भी अभी तू है ना वश था. आम कहीं खिले हलावे, बीजू कई नहीं. આપણે નાવ છોડી દેવાનું બા, હોય તો આ શ્લોક ઉપર ઉભા રહેવાનું. ખીલો હલાવે, ખીલો, ખીલાને મારવા માટે ખીલો હલાવે છે, કઈ ऐसा તો નહીં. અને જો આ છે તો હજુ ઘણા ગુરુના સંગની જરૂર પડશે આપણને બધાને બા. ઘણા ઘણા બુદ્ધિની ભૂમિકામાં જ્ઞાન થઈ જાય, પછી એને એમ થઈ જાય બાત ખતમ. અરે આ કીટું છે, તારું ઘી ગંધા છે, થોડા દાડે દીવા કરવાના કામમાં નહીં આવે, અંદર છાસનો ભેદ છે બા. સદગુરુનો સંગ જેને પાકો છે આ છોડવા જેવું નથી. નંદુબા, આપણે કોઈએ, તમારે કે મારે કોઈએ પણ આ સંગ નહીં છોડવા જેવું નથી. નંદુબા, ચૂલા ઉપરથી એટલી જલ્દી ઉતરવા જેવું નથી કે બધું જાણી ગયા તો તપાસ કરો. ક્યારેક ક્યારેક ને એવો કામ આવે છે જે બુદ્ધિમાં વ્યામો નાખી દેતા હોય. રાજન, બહુ મોટું આશ્ચર્ય છે. શું હજુ તે આ જગતના પદાર્થોનો નિશ્ચય કરી રાખ્યો છે કે આને રજ્જુ સર્પવત કલ્પિત માન્યા છે? આને રજ્જુ સર્પવત કલ્પિત માનીને તારી બુદ્ધિમાં પરમ અદ્વૈત સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કરી લે રાજન. ક્યાં સુધી નાચ્યા કરીશ? ક્યાં સુધી નાચ્યા કરીશ? અને કામ આવે એટલે માણસ નાચે. રામાયણના ન્યાયમાં નાચે, બેઠેલો હોય પણ નાચે. મોહનવંદ કિન્હ કે કો જગ કામ નચાવન જે. એવો કોણ છે જેને કામે નચાવ્યો ના હોય? રામાયણ કે છે બા. અને નચાવે. અરે અરે, આ બુદ્ધિમાં અજ્ઞાનના પડદા છે, પડદા છે. આ પડદો હટી જવાનું નામ શાશ્વત શાંતિ છે. અને पंचम भूमिकाમાં प्रवेश કરવા માટે बार बार अपनी बुद्धि को दिखाओ. जन्म मृत्यु जरा व्याधि दुख दोषानु दर्शनम. बार बार इसको दिखाओ. बुद्धि को बार बार ब्रह्म विद्या की अनुवृत्ति करो कि क्या है. सुख देख रहे हो, ये तुम्हारी बुद्धि का भ्रम है. उस भ्रम को मिटाने के लिए उसमें पड़े हुए दुख को देखो, और ब्रह्म मिट जाएगा तो सारे पदार्थों की सत्ता शांत होकर एक ब्रह्म की सत्ता ही शेष रहती है. ज्ञानवान की दृष्टि में से जगत संपूर्ण रूप से शांत हो जाता है. एक चिद्रूप, एक अखंड शून्य ब्रह्म ही बचता है. बस ब्रह्म ही बचता है. तो પેલા ભાઈએ પૂછ્યું, બધું બ્રહ્મ હોય પણ આપણને બાજવા આવે, એનું શું કરવું આપણે? નહીં, આપણી થાળીમાં કઢી બનાવી હોય પણ કઢી ના ભાવતી નહીં ખાવાની બાદ, બીજું શું? એને ખાવા વાળા ઘણા છે પંકટમાં. તો આ પરમાત્માની સૃષ્ટિમાં ऐसा ही है બ્રહ્મ. આપણને અનુકૂળ નથી અથવા તો આપણા સિદ્ધાંતને અનુકૂળ નથી તો એની અમે દ્રષ્ટિ લઈ લેવી. આપણે કરીએ જે વ્યવહારે કરવો એવું જરૂરી નથી. જ્ઞાની અને અજ્ઞાનીના કરેલા વ્યવહારમાં જ્ઞાનીને જ વેઠવાનું આવે. યાદ રાખો, વેઠવું કોને? એ જ્ઞાની. અજ્ઞાની તો શું? અજ્ઞાન નામની શું વસ્તુ છે? અજ્ઞાનમાં એ બ્રહ્મ જ છે. હેમેન્દ્રભાઈ ઉભા થાવ.
પણ અજ્ઞાનમાં બ્રહ્મનું પ્રતિબિંબ એને શાસ્ત્ર કહે છે સબલ બ્રહ્મ. બળવાન છે અજ્ઞાનમાં પ્રતિબિંબ, મહાકાળીનું રૂપ છે, એ બ્રહ્મનું જ રૂપ છે. હા એ અરે તમે શિવ હોય તો તમારા પાથા ઉપર પગ મૂકી દેશે. આ જોયા શું કે છે? અવિદ્યામાં બ્રહ્મનું પ્રતિબિંબ સબલ બ્રહ્મ છે. જ્ઞાનમાં એનું બળ ઘટી જાય છે, શાંત થઈ ગયો, પણ અવિદ્યામાં એનું બળ વધારે છે. તો તમે બ્રહ્મનિષ્ઠ છો, પણ પાડોશી આવ્યો ને તો એ સબલ બ્રહ્મ. જા તો છાનીમાની બેસ હવે. આ પણ સબલ બ્રહ્મ, સબલ બ્રહ્મ છે, સબલ બ્રહ્મ. જેમ શિશુપાલ આવ્યો વડલાની સામે 100 ગાળો આપતા આમ જોઈ રહ્યા, सबल ब्रह्म है. अरे मैं ही मैं जब अविद्या में दिखता हूं तो उसमें बल आ जाता है. मैं ही वो हूं, लेकिन अविद्या में दिखती हो तो मैं ही वो महाकाली के रूप में हूं. सबल ब्रह्म. પછી જે આયા ને જા ભાઈ જા, તો બધાને નહીં ગાંઠે. તમે બ્રહ્મનિષ્ઠ છો, શિવના માથે પગ મૂકી દીધો છે. ચાલ ભાઈ, શિવ હોય તો તું તારા ઘેર. હા, તો અજ્ઞાનમાં એ બ્રહ્મમાં આવી તાકાત છે, તો તાકાત વાળું બ્રહ્મ છે. એને સમજાવવાનો કોઈ ઉપાય જ નથી. કબીર સાહેબ ને નહીં પેલો મળ્યો લાકડી લઈને આવ્યો તો કે તું આખા દાડે આખી રાત સત્સંગ કરે, મારી આગળ બતાવે તારા ભગવાન કયા છે, બધા. તો પેલા કીધું કોઈ ભગવાન હું જાણતો નહીં. કબીર સાહેબે કીધું કેમ કે રોજ બોલે છે કક્કા કેવલ બ્રહ્મ હૈ, બબ્બા બિન શરીર રર્રા સબ में रम रहा ताका नाम कबीर. મારી આગળ બોલ. તો મને કે ના ના મારી ભૂલ થઈ ગઈ. એમ નહીં, મોઢામાં ઘાસ લે. હા, તો કાશીની બજારમાં ઘાસ લીધું એમણે અને સાખી બોલ્યા, જ્ઞાનીનો તો ગુરુ કબીરો અને અજ્ઞાનીનો દાસ. તે લીધી હાથમાં લાકડી ને મેં લીધું મોઢામાં ઘાસ. પણ જ્ઞાનીનો તો ગુરુ કબીરો. કોઈ જ્ઞાની આવી જાય તો એનો ગુરુ થઈ જાય છે. तो ब्रह्मी पुरुष मानते हैं कि व्यवहार में एक चाबी है, बस आ रही एक चाबी, उसको अपनी महिमा का पता नहीं चलने देना. बस ये શું માને છે? ધારામાં ઉભા રહેવાનું બસ. જે રીતે કૃષ્ણનું જીવન ચરિત્ર જુઓ, જેને એમને જેવા માને એવા જ ઉભા રહ્યા છે. એવા જ એને હગા માને તો હગા જતા ને અર્જુનના ક્યાં બોલ્યા છે? ક્યાં બોલ્યા છે? સર્વ લોક મહેશ્વરમ એને ગંધે આવા દીધી છે, આવા દીધી જાય સહેજે. એક મોટા પુરુષનો મહિમા છે કે સામેવાળા માણસના જેટલા 2 પત્તા ખોલેલા એના 2 જ ખોલે. બસ એના બારે બાર તે રીતે ના બતાવે કે કાળી નોટ કોઈ મારજો, આવું ના કે. એ પેલા ફૂલની રીતની ઉતરે, ચરકટની દૂરી ઉતરે, બસ એટલે જ એનો વ્યવહાર થાય છે. હા, તો આખી જિંદગી સગા માનતો તો સગા થઈને જ રહ્યા છે કૃષ્ણ. એટલે તો 11મા અધ્યાયમાં રોયો છે, સખેતી મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે દવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ. અજાણતા હું તમારો મહિમાને જાણતો નહોતો. ક્યારેક પ્રમાદમાં, ક્યારેક પ્રેમમાં, ક્યારેક શૈયા વખતે, ક્યારેક મિત્ર માનીને, ક્યારેક સગા માનીને મારાથી કોઈ દુર્વ્યવહાર થયો હોય તો હે યદુપતિ, હે કૃષ્ણ, હે મહેશ્વર, મને માફ કરી દેજો. હા, તો 85 વર્ષની ઉંમર છે, પેલાની 69 વર્ષની હતી અર્જુનની. હારો બનેવી થતા હતા, મિત્ર હતા, સગા હતા, મામા ભાઈના ભાઈ હતા, લંગોટિયા હતા, જોડે રમેલા છે. ખાંડવવનમાં ગયા વખતે મહાભારતમાં તમે જોયું છે, ખાંડવનમાં કેટલું જોડે ગયા છે, કેટલા આનંદ પ્રમોદમાં જોડે ફર્યા છે. જયારે આવ્યો તે દિવસે એને આપણે આપણા મહેમાન આવે કેમ એમને ફરવા લઈ ગયા, ગિરનાર ફરવા લઈ ગયા રેવતક પર્વતમાં. જો આ બધું રેવતક છે એના જેવા થઈ ગયા હતા. એને ક્યાં ખબર પડવા દીધી છે ત્યાં હું કયું માખણ ખાઉં છું છુપાઈ છુપાઈને. હા, ભગવાન કૃષ્ણ બધું છુપાઈ છુપાઈને માખણ ખાઈ ગયા હતા. છુપાઈને માખણ ખાવું એટલે પોતાના સ્વરૂપનું માખણ. પોતે શું ખાતા હતા એ કોઈને કીધું નહીં, પણ કોઈ કહેવા આવ્યું અને પૂછ્યું એને કે આ મહાભારતના રણમાં તમે સ્થિર કેમ દેખાવ છો? ત્યારે કીધું જો આ માખણ છે મારી પાસે. પોતે ખૂબ ખાધા અને ઘણાને ખવડાવ્યા. પૂછ્યું એને હો, અને ઘણાનો કીધું ભજવાડ મારા વાલા. બસ કોઈ પાછળથી ભજવાડ થઈ ગયો. એ ખાતા તો એમને જ ખબર છે પોતે કઈ બ્રહ્મ દશામાં હતા. અને અર્જુન જેવા, ઉદ્ધવ જેવા, ગોપીઓ જેવા
2, 5, 10, 25, 50 ને કહી દીધું, જો આ માખણ હું ખાઉં છું. પછી પાછળથી તો બધો ભજવાડ જ છે. પછી ભજવાડ કેટલો થઈ ગયો? ઊંઘાડવાના, ઉઠાડવાના, બધો ભજવાડ કેટલો થયો? એ ખાતા હતા તો રહી ગયું. એ જે ખાતા હતા એ તો રહી ગયું. હા, એમને મોરલી મૂકવાની, મોરલી નહીં મૂકવાની, શિયાળામાં છત્રી મૂકવાની, ઉનાળામાં એસી મૂકવાનું, પણ ઘણો કીધો ભજવાડ મારા વાલા. આ બધું ભજવાડ પાછળ થઈ ગયો. પણ એકલા એકલા ખાઈ ગયા માખણ. તો કીધું અર્જુન આવ્યો જયારે શિષ્ય તે હમ સાધુનામ ત્વામ પ્રપન્નમ, અને ત્યારે આવી ગયા તાર હેડ હવે. ત્યારે બધા પત્તા ખોલી નાખ્યા. તો શું સમજે છે? નિમિત્ત માત્ર ભવ શબ્દ રાચિન. હા, તો અનુભવીએ એકલું આનંદ મારે રે, અનુભવીએ. આ બ્રહ્મ વિદ્યાનો આશરો લેવો હોય તો એ એકલા રહેવાની કલા છે. પણ અનુભવીએ એકલું આનંદ મારે રે, તો કે એકલા રે શું કરવું? ભજવા પરી બ્રહ્મ કોઈને કાયલા કેવું રે. એને કઈ કહેવા જશો તો એ તો સબલ બ્રહ્મ છે. વડામાં ઘાસ લીધે જ છૂટકો તમારે. એ બ્રહ્મની અવિદ્યામાં પડતું પ્રતિબિંબ. તો તમે વિદ્યામાં આવ્યા, પણ અવિદ્યામાં, તો અવિદ્યામાં તો એને તાકાત વધારે, ફોર્સ વધારે. આ માગાડીનું રૂપ છે. તમે આયા નહીં કે બોલો નહીં, તમારી વાત કાપી નહીં, ચાલ ચાલ એમ કહી દે, માથું કાપી દે છે. આ રૂપ તો જોવા માગાડીનું. તો માગાડીને આપણે આરતી કેવી કરીએ છીએ. હા, તો આ બધામાં આપણે એ માં કાઢીને જોઈ લેવાની. હા 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 હા, તું તો કાઢીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. આ તો કદાચ આ તો આપણા ઉપર ભગવાનની કૃપા છે કે તમારા ઘરથી જોડે સત્સંગ સાંભળવા આવ્યા છે. આ ઘણી કૃપા કહેવાય. કાંક પાડોશી ખરાબ મળ્યો હોય અને તમે તો એનાથી ભાગશાળી છો, પાડોશીને કોક વાર લઈને આવો છો. ધંધામાં તમને કોક માણસ મળતો હશે, પણ ઘરમાં જ મળે તો શું કરો? ઘરમાં જ મળો તો શું કરો? પેલો સોક્રેટિસ નહીં, રોજ સાંજે 5 વાગે એટલે બધા એના બધા જોડે બેસવા આવી જતા. ગ્રીકનો આટલો મોટો તત્વ ને પુરુષ અને બધા જોડે એમ બેસવા આવી જાય. અને બધો સત્સંગ કરે, પણ એની ઘેરથી એવી હતી ને, હા હા, સબલ બ્રહ્મ. એવી ઘેરથી ગાળોની ઠોર ઉડાડે, દેશી ભાષામાં કહેવાય, ઠોર ઉડાડે ગાળોની. થોડી વાર મને સત્સંગ બંધ રાખ્યા રે, પછી ગાળો પતી અને ચાલુ કરે, ચિદાનંદ રૂપ શિવમ છે, અને કે અસર જ નહીં. અરે રે, અને એક દાડો શું કર્યું એને બા, વાસણ ધોયેલું અઠવાડનું પાણી હતું. એટલે સોક્રેટિસ તો આ રીતે બધાની વચ્ચે બેઠેલો, બધાને સમજાવે. બ્રહ્મ સત્ય જગત મિથ્યાના આવી, અઠવાડનું પાણી હતું, 3 દાણાની ખાટી છાશ અંદર નાખીને બધું કેટલું એવું. અને જેવા બધા બેઠા હતા, આયા શંકરભાઈ ને આમના જેવા બીજા બધા મોટા મોટા શ્રેષ્ઠ બોડા માથા આપણા જેવા, અને નાખ્યું અને દબામ બધા ઉપર એઠું પાણી. અને તરત સોક્રેટિસ એટલું બોલે કે મેં તો સાંભળ્યું તું કે गरज ने वाले बादल कभी बरसते नहीं है, लेकिन आज बरसों से गरजने वाले बरस भी गए. हाय राम, આટલા નોર્મલ ના રહે ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા તો પચે જ નહીં. અધૂરિયા રહેશે રે પુરાના પારખા, જાડે જાડે હા, પરદેશમાં સગું નથી કોઈ આપણું. આ સબલ બ્રહ્મ છે. એનામાં એક જ પરમાત્માનું આ વિદ્યામાં પડતું પ્રતિબિંબ હોય, એમાં તાકાત હોય. એના જોડે જીવાજોડી થઈ જ ના કે તમે ગીતાની વાત લાવો ને તો મહાભારતની લાઈન તમારી કાપી નાખે ફટાક. હા, તમે જેની એને કોઈ લેવા દેવાની, એની એક જ ધ્યેય છે, આનું માથું કઈથી કાપવું. હા, ચર્ચા જ ના થાય ને પગે જ લગાય. તું તો કાળીને કલ્યાણી હો માં, અલ્યા જ્યાં જો ત્યાં જોગ માયા. તને ચારે તે જુગમાં વખાણી મોરી માં, જ્યાં જો ત્યાં જો. એક જ બ્રહ્મના જગતમાં પ્રતિબિંબ પડી રહ્યા છે. વિદ્યામાં પડી જાય તો તત્વજ્ઞ પુરુષોને પગે લાગો, અને વિદ્યામાં પડી જાય તો એને પગે લાગો. એ જોરથી બોલે, પણ આપણે બોલવું થોડી જરૂરી છે.
એ જીભને, હા, અવિદ્યામાં જીભ, અવિદ્યામાં પ્રતીતત્વની જીભ બહુ લાંબી હોય, આટલી લાંબી હોય, લાલ રંગની જીભ હોય. ઘણા જોજો, તમે બહુ ભાગશાળી છો. તમારા બાપુજી તમારી જોડે આવે, તમારા બાએ આવે, મારા જેટલા જ ભાગશાળી તમે છો. તો તમારા ઘેરથી આવે, છોકરો આવે, ભયંકર ભાગશાળી. નગર આમાં ઘણા છે, અહીં બધું બ્રહ્મ વિદ્યા ઘેર સાંભળીને જવાનું, જેવા ઘેર જાય ને ચંપલ બહાર કાઢીને આવો, શરડા જે લગાવીને આવો, ઓ તારી યાર, એમ જેવા થઈ જાય, બરફ જેવા થઈ જાય, બરફ ને પાઠ થઈ જાય. ત્યાં ત્યાં સેનેટાઈઝર લગાવીને આવો, કોને અડીને આવે છે, શું કરે કહો? આમ લપાતા પગે અંદર જાય. આ બોલી એકાતું હશે કશું આમાં? આ સબલ ભ્રમ છે. અવિદ્યામાં પડતું પ્રતિબિંબ સબલ ભ્રમ કહેવાય. તો આપણે તો ઘણા ભાગશાળી. તો આપણે આવી એવા એમ પૂછે, બાપજી આ શું કીધું તું? આ ભાગશાળી કહેવાય. તો ધંધામાં આવા બે ચાર હોય તો પછી લાગી લેવાનું, તાર બીજું શું મેલા માણસ કે આવો જ છે આ ભ્રમ. આપણે ભાગશાળી ઘરમાં નહીં, નકર તો ત્રાસ થઈ જાય, કશું બોલી ના કાય. અને કદાચ બીતા બીતા બોલવા જાય ને તો કે 20 વર્ષથી બાપજી જોડે બેઠા છે, તો હજી અક્કલ નહીં આવી. બાપજીને ભેગા દડી નાખે, શું ક્યાં જાઓ તમે? બાપજીને ઘંટીમાં લોટ કરી નાખે. 20 વર્ષથી કે બાપજી જોડે બેઠા તો અક્કલ નહીં, ગરમ થઈ ગયા. હા, મોડી આવી એમાં. હા, તો શું કરો કહો? શું કરે તો કહો? તું તો કાઢીને કલ્યાણી દેના, જ્યાં જોઉં એક જ બ્રહ્મના બધા પ્રતિબિંબ છે, ક્યાં વિદ્યામાન ક્યાં અવિદ્યામાં, જળમાન ચેતનમાં. પણ અવિદ્યામાં પ્રતિબિંબ પડે એટલે એની તાકાત બહુ હોય. બસ એ ના જ માને, તમે ગમે કહો ને પતી ગયું, એને મનાવીએ ના કાંઈ. જો દુર્યોધન ભગવાન કૃષ્ણની સામે આવ્યો ત્યારે શુચ્ચમ અગ્રાનિદાસ્યમ વિના યુદ્ધમ ચકેશ્વ, 100 ની એની પર યુદ્ધ વગર નહીં આપ્યું. સાંભળી લે, ગાયો ચારવાનો તારો ધંધો છે, રાજનીતિમાં તને કઈ ખબર પડે નહીં. આવું કે ને આવું કીધું એને. અવિદ્યામાં પડતું પ્રતિબિંબ છે અને તે તાકાત વાળું હોય છે, તાકાત વાળું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. हरि ओम. रज्जब रोशन कीजिए, कोई पीछे पूछे क्यों, हंसकर उत्तर दीजिए हाँ बाबा जी यूं. आटलाથી પતી જતું હોય તો સલામ સલા બે હાથ જોડવા. सबकी संभालो मैं मेरी फोड़ता हूं. આ બધા જોડે કેમ લટવામાં આપણે ઉભા રહીએ? એને મૂળની માળા પહેરી છે, આપણી દશા લાવી દે. સમજી ગયા ને? જવાનું આપણે